મારા અચલ અને અડગ સિંહાસનને ડોલાયમાન કરનાર કોણ છે? જે હોય એ મારી સામે આવી જાય. હું વજ્રના પ્રહારથી એને ધૂળ ચાટતો કરી દઈશ. 32 લાખ વિમાનના સ્વામી એવા મારા રંગમાં ભંગ પાડનાર કયો દૃષ્ટ પડ્યો છે? અકાળે કોનો પાર આવી રહ્યો છે? મારા સુખમાં પથ્થર નાખનાર કામ કોણ કરી રહ્યું છે? સુતેલા સિંહાસનને છંછેડવાનો દૃષ્ટ ચેષ્ટા કોણ કરી રહ્યું છે? આ વ્રજના પ્રહારે એને ચૂરે ચૂર કરી નાખીશ. કોણ છે? કોણ છે? સ્વામીનાથ, આવેશમાં આવીને આમ ઉતાવળા ન થાવ. ક્રોધ એ વિનાશનું મૂળ છે. માટે જ થોડા શાંત થાવ. હા દેવી, સાચી વાત છે. પ્રમાદમાં આવ્યો હું ઉપયોગ આપવાનો ભૂલી જ ગયો છું. આ અવધિજ્ઞાનનો ઉપયોગ તો મૂકી જુઓ. બસ થયું દેવી, બસ થયું. દેવ, આમ પણ મોટા માણસો સત્તાના આવેશમાં આવી જતા હોય છે અને ન બોલવાનું બોલી દેતા હોય છે, તેમજ ન કરવાનું કરી દેતા હોય છે. બસ થયું દેવી, બસ થયું. હવે મેણા ટોણા મારવાનું બંધ કરો. ઇન્દ્ર મહારાજ, અતિ વિજ્ઞાનનો ઉપયોગ નથી. અવધિજ્ઞાનનો ઉપયોગ આપ્યો એટલે એમને ખ્યાલ આવી ગયો કે આજે પરમ પિતા પરમ ઉપકારી એવા તીર્થંકર પરમાત્માનો જન્મ થયો છે. અને આ ખ્યાલ આવતાની સાથે હવે જુઓ કેવા શબ્દો એમના મુખમાંથી નીકળે છે. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. મારાથી ભૂલ થઈ છે, મને ક્ષમા કરો. અરે અરે, આ તો જમ્મુ દ્વીપના ભરત ક્ષેત્રના બિહાર રાજ્યના ક્ષત્રિય કુળવાળા નગરીમાં સિદ્ધાર્થ રાજમહેલમાં સિદ્ધાર્થ ત્રિશલા માતાના રાજકુક્ષીથી 24માં તીર્થંકર પ્રભુનો જન્મ થયો છે. અને આ બાળ પ્રભુનું પુણ્ય પ્રભાવે મારું સિંહાસન કંપાયમાન થયું છે. બસ હવે આ સિંહાસન ઉપર મારાથી ન બેસાય. કારણ તીર્થંકર પ્રભુનો જન્મ મહોત્સવનું ઉજવાય અને શીઘ્રતાએ ક્ષત્રિય કુળ નગરીમાં જવું જોઈએ. ચાલો અત્યારે ઇન્દ્ર મહારાજા શક્રસ્તવ દ્વારા પરમાત્માની સ્તુતિ કરે છે. શક્રસ્તવ દ્વારા બેસી જાવ જરા. તેરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરીશોત્તમાણમ પુરીશસિંહાણમ પુરીશ્વર પુંડરીયાણમ પુરીશ્વર ગંધહતીણમ લોકોત્તમાણમ લોકનાહણમ લોકહિયાણમ લોકપૈવાણમ લોકપજ્જો અગરાણમ અભયોદયાણમ ચપુદયાણમ અગદયાણમ સરળદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયકાણમ ધમ્મસારહીણમ ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણમ અપડી હય વરનાણ દક્ષણધરાણમ વિહટ્ટ સૌમાણમ જીણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ ઉત્તાણમ ભોગાણમ સબ્બલૂણમ સબ્બદરીશીણમ શિવ મયલ મરુવ મણંત મુખય મબ્બાબાહ મ પૂર્ણાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપદાણમ નમો જીણાણમ જીયવયાણમ જે અય્યા સિદ્ધા જે ભવિષ્યંતિ ના ગઈ કાલે સંભય્ય વર્તમાના સભ્યે વિહેણ વંદામી.
હવે ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી બંને ચામર લઈ કરી અને નૃત્ય કરી રહ્યા છે તે આપણે ભક્તિ કરી. ચાલો હવે ઇન્દ્ર મહારાજા હરિણય ગવેશી નામના જે દેવ છે એમને કઈ રીતે બોલાવે છે એ આપણે જોઈએ. બસ સ્વામી નિદ્રામાં આપી બાળ પ્રભુને દેવને બોલાવવું પડશે. રંગા રંગા યાદ કર્યો? હા, બધા જ દેવોને જાણ કરી દો. પ્રભુનો જન્મ ઉત્સવને ઉજવવા સૌએ મેરુ પર્વતને જવાનું છે. હે સ્વામી, આપની આજ્ઞાનું સિદ્ધાંતનું પાલન કરું છું. સાંભળો સાંભળો સાંભળો, આ દેવલોકના રહેનારા દેવો સાંભળો. ઇન્દ્ર મહારાજનો આદેશ છે, આપણે સૌએ 24મા તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ ઉજવવા મેરુ પર્વત જવાનું છે.
તો સૌ દેવ દેવતાએ ચાલો 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 પુણ્ય કમાવાનો અવસર કોઈ પરમાત્મા ન રહેજો એવા ઇન્દ્ર મહારાજની આજ્ઞા છે. ચાલો ચાલો ચાલો. અરે, પણ આપણો સમય થયો છે. 12:15 થવા આવ્યા છે. હજી મહારાજા ક્ષત્રિય કુંડ શણગાર એવા આપણા સિદ્ધાર્થ મહારાજા રાજસભાની અંદર બેઠેલા છે. પણ આજે એમનું મન, આજે એમનું દિલ, એમનું હૃદય, એમનું અંતર ઈ ક્યાંક આજે રમી રહ્યું છે. કાન અત્યારે ત્યાં જ મંડાયેલા છે કે હમણાં કઈ સમાચાર આવશે, હમણાં કઈ સમાચાર આવશે. અને આ સમાચારની રાહ આપણા સિદ્ધાર્થ મહારાજા જોઈ રહેલા છે. અને પ્રિયંવદા નામની જે દાસી છે એ અત્યારે મહારાજાને આ વધામણી આપવાને માટે, આ ખુશખબરી આપવા માટે કઈ રીતે આનંદમાં આવી કરી રમતી, ઝૂમતી, નાચતી, કૂદતી કઈ રીતે જાય છે. ચાલો આપણે આ દ્રશ્યને નિહાળીએ. આશ્ચર્યમાં ઘડીકા બની ગયો છું. મારા અંદરના તારા જે રંધાઈ ઉઠ્યા છે. હે રાજન, આજે આજે
હું શુભ સમાચાર લઈને આવી છું, જે સાંભળતા આપ તો ઝૂમી જ ઉઠશો, પણ સાથે સાથે અહીં બેઠેલા સૌ રાજ્યસભામાં આ નરરત્નો અને આ વાલા પ્રજોજનો પણ ઝૂમી ઉઠશે. યમદા, તારું નામ જ કેટલું સુંદર છે, તો મીઠું બોલાય છે. હવે જલ્દી સમાચાર આપી મારી આતુરતાનો અંત લાવો. કહું છું રાજન, કહું છું. ધીરજી રાખો, ધીરજી રાખો, ધીરજી રાખો રે. આપ સમાચાર કોઈ ધીરજી રાખો રે. ધીરજી રાખો, ધીરજી રાખો, ધીરજી રાખો રે. આપ સમાચાર કોઈ ધીરજી રાખો રે. એ જે કોઈ વાવ તો દોડી આવે રે. એ જે કોઈ વાવ તો દોડી આવે રે. આપ સમાચાર કોઈ ધીરજી રાખો રે. એ તું સામાન્ય મને તડપાવે છે, એ જ સમજાતું નથી. હવે લજાવ નહીં, સમાચાર સાંભળવા હૈયું હરિયું બન્યું છે. મહારાજા, આજે મધ્યરાત્રિએ હવે પરમાત્માનો જન્મ થયો છે, પણ હવે ક્ષત્રિય કુંડ નગરીની અંદર અત્યારે જ્યારે આપણે બધા બેઠેલા છીએ અને મારા પરમાત્માનો જન્મ થયો આ શબ્દ કાને આવે એટલે એક પણ વ્યક્તિ ખુરશી ઉપર બધા ઊભા થઈ કરી અને અહીંયા પણ જગ્યા છે અથવા પોતપોતાના સ્થાને નૃત્ય કરી અને એવો કોઈ સરસ મજાનું ટાંકુ જેને કહેવાય ને એવો કોઈ ભાવ આવે એવી પરિણતિ કોઈ જામશે અને કદાચ તીર્થંકર નામ કર્મની વિકાસના સમ્યક દર્શન જીવ પામ્યા વિના ન રહે એવી સરસ મજાની સોનેરી પળ, સોનેરી ઘડી, સોનેરી ક્ષણ આપણા હાથની અંદર નજીકની ક્ષણોમાં હવે આવી રહી છે. રાજા, રાણી, રાજા, નગરશેઠ, નગરશેઠાણી, ઇન્દ્ર મહારાજા, ઇન્દ્રાણી, મંત્રીશ્વર, સેનાપતિ અને છરીદારો એ પણ અહીંયા ઊભા થઈ જશે. આ બાજુ બધા અમારા જે શ્રાવકો બેઠેલા છે એ પણ બધા ઊભા થઈ માત્ર ઝૂમવાનું છે. ભગવાન પાસે નાચે એને સંસારમાં ક્યારે પણ નાચવું ન પડે એવા ભાવ ઉલ્લાસ સાથે ચાલો આપણે આ પરમાત્માના જન્મ કલ્યાણકને જન્મના શબ્દોને સાંભળી અહીંયામાં આજે આનંદ વિભોર, હર્ષ વિભોર બની કરી અને આજે જાતને ભૂલી જઈ અને ભગવાનમાં ખોવાઈ જઈએ. મંત્રીશ્વરજી, શું કહો છો? કહી દઉં? નગરશેઠજી, કહી દઉં? સેનાપતિજી, કહી દઉં? પ્રિય પ્રજાજનો, શું કહો છો? હવે કહી દઉં? મહારાજા, આજે મધ્યરાત્રિએ મારા રાણીબાએ આ બાજુ પુત્ર રત્નને જન્મ આપ્યો છે.
ચાલો આપણે સાંભળીએ. નરેશ, શું એનું મુખડું છે? સાંભળો સાંભળો. શું લાલાનું મુખડું છે? જાણે શરદ પૂર્ણિમાનો ચંદ્ર જોઈ લ્યો. આંખો તો જાણે અમૃતની પ્યાલી છે. અને ગાલ તો જાણે ગુલાબનો ગોટો જોઈ લ્યો. ચૂઈ લેવાનું મન થઈ જાય. હે રાજન, બાલકુંવરના શા વખાણ કરું? હું તો આજે ધન્ય ધન્ય થઈ ગઈ. એ પ્રિયવંતા, આજે આ દિવસ સુધીમાં આમાં શ્રેષ્ઠ સમાચાર મને કોઈ નથી આપ્યા. માવાના લાલકવાયા લાલની વડાણીમાં આ મૂલ્યવાન હાર તને ભેટ આપું છું અને આજથી દાસીપણામાંથી મુક્ત કરું છું. જુઓ, પુત્ર જન્મની વધાઈની ખુશાલીમાં મને મહારાજાએ આ મૂલ્યવાન ભેટ આપી અને દાસીપણામાંથી કાયમ માટે મુક્તિ આપી. પ્રિયવંતા, આ હાર હું કોઈને નહીં આપું. આ મારા રાજકુમારી લાડી છે મારી પાસે. મને તો મહારાજાએ આજે ન્યાય કરી દીધી. જીવનભરનું દારિદ્ર્ય ટાળી નાખ્યું. મારા રાણીબાને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો હોય ત્યારે મને પણ આનંદ તો થાય જ ને. થાય જ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પુત્ર રત્નના માનમાં હું આ દાન કરું છું. હા, જો રાણી છાપ દઈ દે ને કે પીપળેની છાપ હું તો કહેતી હોય વરસાદ નો જ્યારે છાપ પકડાઈ જાય ને કે મળી કે દીનદાર મળી કે દીને પોતાનું ચાલુ કરે શ્રાવક પટાઈ ખુશાલીમાં આખા નગરમાં સુગંધિત જળ છંટકાવો, ઘરમાં મિષ્ટાન ભોજન જમાડવો, બારે બારે તોરણિયા બંધાવો, શ્રેષ્ઠ ઉત્તમ સુગંધિત દૂધથી આખા નગરને મતમતું બનાવવું, ગીત નૃત્ય ખેલ રાસ ગરબા વગેરે દ્વારા સૌને આનંદિત કર્યાનું કાર્ય તમે પણ કરી બીજા પાસે કરાવો.
આખા નગરને ગુંજતું અને ગાજતું બનાવો, કેદીઓને કેદખાનામાંથી મુક્ત કરો, પ્રજાને ઋણમુક્ત કરો. 10 દિવસ સુધી વિના મૂલ્યે દુકાનમાંથી જે જોઈએ તે મેળવી શકે એવી લોકો માટે વ્યવસ્થા કરાવો અને આ બધું કર્યાનો માટે સમાચાર આપો. આપની આજ્ઞાનું સત્વરે પાલન કરું છું અને પ્રજાજનોને પાસેથી કરાવું છું. ધન્યવાદ. કોઈનું હાથમાં નથી રહેતું. વાહ, પાયે પૂજ્ય સારી જવાજો કે આપણા મહારાજાને ત્યાં આવા ચરમ તીર્થંકર પુત્ર રત્નનો જન્મ થયો છે. એટલે આપણા મહાજન ખીર વધામણા કરવા મહારાજા પાસે પધારે છે. હેલો મહારાજા. પ્રજાજનો, મહાજન, પ્રજા સમુદાય આવી ખીર વધાઈ આપી રહ્યા છે. તો આવતીકાલે આપણા આખા દિવસની સાધનની ભક્તિ મહાજન તરફથી ત્રણેય સમયની મહાજન તરફથી રહેશે એવું આજે આપણે જાહેર કરીએ છીએ. આખા દિવસની ભક્તિ સાધન क्या बात है, क्या बात है. जय નામકરણ વિધિ તો કરવી પડશે ને. ભગવાનનો જન્મ થયો અને નામ વગર બોલાવ્યો કેવી રીતે? ભલે બાપડે અનામી જયું, ભલે જો એગ્રોથી, પણ અત્યારે તો નામ જોઈશે ને. એટલે નામ આપવા માટે ભઈબા આજે મુંબઈથી નીકળ્યા ત્યારથી ઉતાવળ છે કે અસાકે નાનો બજેલા ઘેર મળતો. અને હવે ભઈબા અને ફુવા આપણે ત્યાં પધારી રહ્યા છે. ત્યાર પછી રાજ જ્યોતિષનું આગમન આપણે ત્યાં થશે. ચાલો. આજે આપણા પુત્રનું નામ સ્થાપન કરી લઈએ તો કેમ થાય? માયસ્ત્રી તો સોનામાં સુગંધ પડશે. મંત્રીશ્વરજી, આજે મારા બહેનજી પધાર્યા છે
તો રાજ જ્યોતિથી જટાશંકરને રાજ દરબારમાં આવવાનું આમંત્રણ આપવાનું છે. આજે બાળકોનું નામ સ્થાપન કરવાનું છે. જી મહારાજ, જેવી આજ્ઞા. છડીદાર રાજ જ્યોતિષીને આદરપૂર્વક રાજ દરબારમાં તેડી લાવો. ધન્યવાદ. જી મહારાજ. विद्वान महाराज, आप जयवंता वर्तो, आप विद्वांसी बनो. हे नरनाथ, આજે આ સેવકને આપ યાદ કર્યો. પધારો 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 જટાશંકરજી મહારાજ, પધારો. આજે આ રાજ્યસભામાં ધન્ય બન્યું છે. બિરાજો બિરાજો. પ્રયોજને આપે મને યાદ કર્યો. જટાશંકરજી મહારાજ, આજે મારા બેન બની પધાર્યા છે. અમારા કુલદેવનું નામ સ્થાપન કરવાનું છે, માટે યાદ કર્યા છે. નાનકવાયા ભત્રીજાનું નામ સ્થાપન કરવાનું છે, તો સરસ કુંડલી બનાવો. મનગમતું નામ આપજો હો. બેન શ્રી, કુંડલી હમણાં જ બનાવી આપું છું. સૌને જીભે વસી જાય એવું નામ શોધી આપું છું. તમે જરા હાથ છૂટો રાખજો હો. શંકર મહારાજ, એની જગ્યાએ ચિંતા ના કરશો. મારા ભાઈ ઉદાર દિલના છે, તમને ન્યાય કરી દેશે હો. જ્યોતિષજી જ્યારે પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે મારા ભાભી એ 14 સપના જોયા હતા, અને પુત્રની જમણી બાજુ સિંહનું લંચન હતું, માટે અનુરૂપ નામ શોધી આપો. રાશિ તો કન્યા રાશિ આવે છે, પણ આપ કહો છો કે રાજકુલ બધી રીતે વૃદ્ધિને પામ્યું છે, તો વર્તમાન કુમાર નામ રાખીએ તો કેવું લાગે? તો મોટું લાગે છે. નાજુક ને નાનકડું નામ આપો ને. અતિ સુંદર શું મીઠું મધુર ને મનગમતું નામ આપ્યું છે. જ્યોતિષ મહારાજ, તમે તો કમાલ હો, કમાલ હો, કમાલ હો. બેન શ્રી, જરા હાથ છૂટો રાખી મને રાજી કરજો. જટાશંકરજી મહારાજ, આની તો ચિંતા જ છોડી દો. પ્રજાજનોનું આ નામ મને તો ખૂબ જ ગમે છે. તમને પણ ગમ્યું ને? તમને પણ ગમ્યું ને? ખૂબ જ ગમ્યું છે, ખૂબ જ ગમ્યું છે. તો હજારો નહીં લાખો આત્માઓ માટે સંસાર સાગરમાં નાવડું બનીને રહેશે. તો આવું મંગલકારી પાવનકારી નામ કોને ન ગમે? આજે મારી જાતને હું ધન્ય ધન્ય માનું છું. મારા ભાગ્યની કોઈ સીમા નથી. તો આજે તો પુણ્યશાળી પુત્ર રત્નની કુંડલીએ તો મારા ભાગ્યના દ્વાર ખોલી નાખ્યા છે. પેટીઓની પેટી ન ખૂટે તેટલું ધન બક્ષિસમાં આપી મારું દારિદ્ર્ય દૂર કર્યું છે. જય હો મહારાજની જય હો, તીસરા માતાની જય હો, બાળકુળ વર્તમાન કુમારની જય હો. ઓ પ્રેમીજનો, મુહૂર્ત જોવું હોય, કુંડલી બનાવી હોય તો આ જટાશંકરે જરૂર યાદ કરજો. ગામવાસીઓ બધા મહારાજને કાચ પીધી ન ફૂટે તેટલું ધન આપી દો.
એમના ઘરે મોકલાવી દેશે. પર પાન હલવાએ પાડું ધન્ય પરિવારે ધન્ય પરિવારે તારા લાખો આત્માઓ માટે સંસારની સાગરમાં નાવડું બનીને રહેશે. આવું મંગલકારી પાવનકારી નામ કોને ન ગમે? આજે મારા જાતને હું ધન્ય ધન્ય માનું છું. મારા ભાગ્યની કોઈ સીમા નથી. મારી ભાગ્યની કોઈ સીમા નથી. સીમા નથી. સીમા નથી. एक मिनट खाली पचका आपी तो पानी वापरी शिम चाट बोली शिम बचकाई जविम पियारम जणपान कहीं शिम अनजनावलम सजागणम जनगणम दिसवर्णम साहुवर्णम मद्रागणम जोशमाई वत्तिया गारेणम पाणस लेवणवा अलेवणवा छिनणवा बहुलेवणवा शशितेणवा शितेणवा भोशिरई आई पासुम मोर्शी व्याश्रम बचकाई दिव्यम पियारम शरणम कहीं शिम अनजनाम भगणम सहसा करणम लेवा लेवणम कियत संसकेणम विदवि वेगणम पड़ोसी वकेणम सागारी आगारेणम औषधोदारेणम गुरुपुराणेणम बलिजाम्यागारेणम महद्रागरणम सुषमायवत्यागारेणम प्राणश लेवेणवा अलेवेणवा अचेणवा बहुलेवेणवा शशितेणवा अचितेणवा અહીંયા પધારેલા ગામના દ્રષ્ટિગણ અધિકારીઓ, ગામના સાવસારિકાઓ, વડીલો, આજ ચોકોપાન સવારથી બેઠા 9 વાગ્યાથી પ્રોગ્રામ શરૂઆત થઈ 9:30 अधिकारी गण नेरो 4 महीना चातुर्मास में मारा साहेब पण व्याख्यान થોડું જપજપ કર્યું સાહેબ આઈ 4 મહિના ને 4 મહિને સાહેબ શિબિર જેવો વાતાવરણ કરાયા શિબિર જ કરાયા સાહેબ ગામવાસી એટલા રાજી કે જેટલા ગામવાસી એટલે મને ટોટલ ગામવાસી તો એતા જે બંજો કાઢવો બહુ જ અસા કે મજા આવી અસી બહુ આનંદ આવ્યો હોય એ બદલ સાહેબ આજો ખૂબ ખૂબ આભાર અસા ત્રાથી કે બી અવિના દેવ આકે કે કોઈ થઈ હોય કે નથી અસી ઈચ્છા મેળવું કહ્યું હતા અને અજો એના મને ભાગ ભેણા ખાલી સમજ્યા કાલથી સાહેબ ઉઠિયા લગાઈ અને મને ચોકો ભાગ ભેણા ચોકો મને પાત્ર બનાવી એ બી મને તેરી ચોકો પછી મરજી વધાર્યા અને સાત હતા અને સાહેબ ખાસ કોઈ સાહેબ પકડા વક્તાને બે ખાતે ને મને આયોજન ને આખો આયોજન કાજ પાછો બીજી વાત કર્યું તો મંડળી છે મને ભાઈંદર બજાઈંદર મને સાથ ડેકોરેશન કરે કાઈ કરે વજેવી કરે બહુ તૈયાર किया સાહેબ આની જેતે બી બેનો એટલે અધિકારી સવાલ દીધો રાજ્ય માને લાગે ખૂબ એ કરે તો અને બહુ દિવસે છે સાહેબ આજો અનુમોદન કર્યું હતા હજી બી 11 ના શાસન ચાલુ કામ કર્યો આઈ સચ્ચે ભારતીય મને કે બારે में બહુ સાહેબ આજી વાણી કામ કરી હતી અને બહુ સરસ અસાને આનંદ થયો તેમની ત્યાંથી રજૂઆત કેવી ખબર હતી મેં અને ભૈયા સાહેબ તાત્કાલિક મને ચોમાસે जैसे आम्ही केला नकोस अपेक्षा जगबडे तो एरिया साहेब असामध्ये आम्ही रक्षा थोड़ा सेंट्रक्स प्रश्न रक्षा आणि नजर में रक्षा खुश है राज्य पाया जो पुत्र जनरल जी खुशाली में आज मनी के बैठो में कराएंगे सरकार जी लानी आजा विशाल भाई चंद्रबेन खुशाल वसंती मारू आणि त्यांनी सरकार जी लानी करवे अच्छी थी आणि काल आखिरी साधन में भक्ति माझ्या तरफથી નવકારસી
બપોરનું જમણ સાંજે જમણ મને 7% બીજા ને રોજ ભાગ થઈ ગયા મળે એટલે આશા નથી માધ્યમથી કે તે અનુસૂચિ રહેવી રહે બોલચો થઈ રહે તો ત્રીજે મીઠાઈ દુકાન અને બોલચક માફ કરી ગયા અને સરસ આશા 7% દીધા એ અપેક્ષા ધન્યવાદ. લાઈજા ગામનું એક પુણ્ય કહું, લાઈજા ગામનું એક સદભાગ્ય અને એક સૌભાગ્ય કહેવાય કે કોઈ પાંચી ઓછોજી તૈયારી નવી ઈ જલધામ ધ્યાનથી એક મંત્રેશ્વર કે એ આવ્યા તે જેમાં સે ટ્રેન લગી ગયો મળી ગામે મે ઓછરે ભાગે સુમસામ લાગે હતી એટલે પહેલે દીવા અભિષેક કે બીજે દિવસે રાત્ર મહોત્સવ ક્યાં પણ ઈ ગામ જો આપણો સૌભાગ્ય ઈ હો કે કોઈ પણ વ્યક્તિ ના ન પાડે સામેથી આવ્યા મારે સે કીક વેત અસાકે ચોજા કીક વેત અસાકે ચોજા રાજા રાણી નગરશેઠાણી ઇન્દ્રાણી ને ઇન્દ્રાણી તો ઓળખ્યા નથી પણ સામેથી અચાનક જ્યાં કોઈ મહેનત અસાકે નાય કેડી કબઈ કોઈ જહેમત નાય અટાણી કબઈ અને જે પંજી રીતથી તૈયાર થયા પ્રિયમપદા દાસી જે કે બા ઓળખો જ હતા અને તે છતાં સામેથી અચાનક જે પંજા ભાવ બતાયા મારા સાહેબ એવું કઈ હોય તો મને કહેજો કે ઈ પણ મહેનત ન કેડી કબઈ અને ઈ પણ પંજી રીતે એટલી સરસ તૈયારી ક્યાં હઈ પૂરા બનેલા બહુ ઓછો રખ્યો હસી કહેતે ભાવ પૂરો કહ્યો પણ જયંતિભાઈ છે મારા સાહેબ સવારે પરિવાર હશે તો ઓલી પડી કે દિલ મે આજા કે કી ખપે તો લાવ એટલે વળી પાછા એમ પ્રોગ્રામ કે પા એટલે સુધી અગિયા વધાર્યા એટલે રશ્મિબેન ને વિજયભાઈ ઈ પણ તૈયાર થયા એટલે બધી ગામ થઈ અહીં હરિનય ગમેશજી દેવ જો એટલે કોઈ બી પાત્ર આવ્યા જ્યોતિષ મહારાજ એટલે તેરી પાંચો અને ઓકે ઈ પણ એટલો પુણ્ય ખપે તો જગા માટે ડો વર્ષો ભાઈ ઘણાને લાભ તો ગને અને હેડા હજારની માવડીયું 92 વરે જા 86 વરે જા 90 વરે જા 84 વરે જા મળે હજારની માતા પણ ઈ હરક ભેર બેણું પણ ઈ પણ મળે હરક ભેર જોગો લાભ ઘેરા જો અસે કે ખાલી જબથી બોલે જોએ મંત્રેશ્વર ऐसा के ब्योकी ना करे जो પણ જબ ખાલી અલાઈ જીએ મહેનત અહીં લોકો કે આયા એટલે ખરેખરો જો બંધો હોય તો 99% યશ આજે પારે માત્ર 1% યશ અસાજે પારે બાકી અસા એન ભાવ કે સી બધાઈ વિચાર અને નેરો ઈ જે રાજ દરબાર હે બાકી કે બોલાણું નાય ખપ્યું પણ અલ્લાહ કરે ને આમ વધારે ને વધારે યશ દીધ્યા રીતેશ બાકી ધન્યવાદ. મોગે બપોર સાંજ રાત ગમે તે જોયો રીતેશબા ઈ તૈયાર કેળું હે ચીજ કે જે સાચવે કરીને રખ્યા આયા ખરેખર ધન્યવાદ દે જણાઈ એટલે રીતેશબા તો એક સભા વાગવા આવ્યો ત્યાં તો લાઈજી મે ડેર્યો હશે ને પહેલેથી છેલ્લે પ્રોગ્રામ સુધી મે હકરા પણ ભા ભેણ કોઈ ઊભા નતા થઈએ અને એટલે જ આનંદ આવે કારણ કે આ બધા પ્રસંગો એવા છે કે થોકે થોક આપણું પુણ્ય ઉપાર્જન કરાવ્યા વગર ન રહી શકે તમે બધા પણ આભાર વૃદ્ધ સૌ કોઈ શાંતિથી આ પ્રસંગને માણ્યો એ બદલ બધાને ખાસ અભિનંદન ત્યાર પછી બેટા સાચી 5 વાગે કરેલા છો તૈયાર કરી ગાડી જાવ સાહેબ પાણી સાહેબની જન્મ કરી દે આ નો